શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય 2 શ્લોક 63। ક્રોધાદ્ભવતી सम्मोह सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशाદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ। ક્રોધથી નિર્ણય લેવાની ક્ષમતા ક્ષીણ થાય છે, જેને કારણે સ્મૃતિભ્રંશ થાય છે। જ્યારે સ્મૃતિભ્રંશ થાય છે, ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્યનો વિનાશ થઈ જાય છે। જેવી રીતે પ્રાત કાળનું ધુમ્મસ સૂર્યપ્રકાશને ઢાંકી દે છે, તેવી રીતે ક્રોધ નિર્ણય લેવાની ક્ષમતાને ક્ષીણ કરી દે છે। ક્રોધના આવેશને કારણે બુદ્ધિ ધૂંધળી થઈ જાય છે, તેથી લોકો ભૂલ કરી બેસે છે, જે અંગે પશ્ચાત ખેદ અનુભવે છે। લોકો કહે છે, તેઓ મારાથી 20 વર્ષ મોટા છે, હું શા માટે તેમની સાથે આ રીતે બોલ્યો? મને શું થઈ ગયું હતું? ક્રોધને કારણે નિર્ણય લેવાની ક્ષમતા પર પ્રતિકૂળ અસર થવાથી આવું થયું હતું અને વડીલને ધમકાવવાની ભૂલ થઈ ગઈ। જ્યારે બુદ્ધિ ક્ષીણ થઈ જાય છે, ત્યારે સ્મૃતિભ્રંશ થાય છે। તેને કારણે વ્યક્તિ ભૂલી જાય છે કે શું સાચું છે અને શું ખોટું છે, પરિણામે આવેશના ઉછાળા સાથે વહેવા લાગે છે। ત્યાંથી પતન શરૂ થઈ જાય છે અને સ્મૃતિભ્રંશ બુદ્ધિના વિનાશમાં પરિણામે છે। બુદ્ધિ એ આંતરિક માર્ગદર્શક હોવાથી જ્યારે તે નષ્ટ થઈ જાય છે, ત્યારે મનુષ્યનું પતન થઈ જાય છે। આ પ્રમાણે દિવ્યતાથી નાસ્તિકતા તરફના પતનના માર્ગનું વર્ણન ઇન્દ્રિયજન્ય વિષયભોગના ચિંતનથી શરૂ થઈને બુદ્ધિના વિનાશ પર સમાપ્ત થાય છે।